જિલ્લા ટોબેકો સેલ મહેસાણા તથા તાલુકા હેલ્થ ઓફિસ વિજાપુરના સંયુક્ત ઉપક્રમે આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસાઈ દ્વારા મહાદેવપુરા ડાભલા ગામની અનુપમ પ્રાથમિક શાળા મહાદેવપુરા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી 23 વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો અને ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા તમાકુના વ્યસનથી થતા નુકસાન વિશે સુંદર રજૂઆતો કરવામાં આવી। આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીને સ્કૂલ બેગ, બીજો નંબર આવેલ વિદ્યાર્થીને ફોલ્ડર ફાઇલ, ત્રીજો નંબર આવેલ વિદ્યાર્થીને કંપાસ બોક્સ અને અન્ય 20 વિદ્યાર્થીઓને આશ્વાસન રૂપે સ્કૂલ કીટ આપવામાં આવી તથા તમામ વિદ્યાર્થીઓને નાસ્તો પણ આપવામાં આવ્યો। સંપૂર્ણ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈના આયુષ્યમાન આરોગ્ય મંદિર મહાદેવપુરાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મિત્તલબેન પરમાર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ભાર્ગવભાઈ સોલંકી તથા આશાબહેન દ્વારા શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ પટેલ અને શિક્ષકગણના સાથ સહકારથી પૂર્ણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિજાપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર ચેતનભાઈ પ્રજાપતિ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈના મેડિકલ ઓફિસર ડોક્ટર નમ્રતાબેન પટેલ હાજર રહેલ। કાર્યક્રમ પૂરો થયા બાદ હાજર તમામ વિદ્યાર્થીગણ, શિક્ષકગણ તથા આરોગ્યના કર્મચારીઓ જોડે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈના સુપરવાઇઝર લખધીરસિંહ રાજપૂત દ્વારા વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। અહેવાલ નરેશજી ઠાકોર, મહેસાણા। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો।